નમસ્કાર. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 6 ત્રિકોણ. એમાં મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા પ્રમેય 6.6 કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તર બરાબર હોય છે. તો મિત્રો આપણે જોઈએ ઉદાહરણ નંબર 9. આપેલ આકૃતિમાં રેખાખંડ XY એ ત્રિકોણ ABC ની બાજુ AC ને સમાંતર છે અને તે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળના ભાગોમાં વિભાજન કરે છે. તો ગુણોત્તર AX/AB શોધો. મિત્રો અહીંયા મેં આકૃતિ દોરી છે કે ત્રિકોણ ABC એ આકૃતિ આપી છે રકમમાં. એમાં XY અને AC સમાંતર છે. XY એ ત્રિકોણ ABC ની બાજુ AC ને સમાંતર છે, એટલે XY અને AC બંને સમાંતર છે, બરાબર. અને તે આખા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે. મિત્રો સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે. તો ગુણોત્તર શોધવાનો છે. તો પ્રથમ તો મિત્રો આપણે જોઈએ કે XY સમાંતર AC આપ્યું છે આપણને. XY સમાંતર AC આપેલ છે આપણને, બરાબર. હવે મિત્રો આપણે આ ત્રિકોણ જોઈએ તો મોટા ત્રિકોણ અને નાના ત્રિકોણની અંદર ખૂણો A અને ખૂણો X એ બંને ખૂણા સમાન થાય એની પાછળનું કારણ શું? કારણ કે મિત્રો સમાંતર રેખા છે એટલે આ બંને અનુકોણો થાય. અનુકોણના બંને ખૂણા સરખા હોય. તો મિત્રો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XBY માં મિત્રો લખી શકીએ કે ખૂણો A બરાબર ખૂણો YXB. કારણ કે બંને અનુકોણો છે એટલે. ફરીથી એક વખત મિત્રો, ત્રિકોણ ABC અને ત્રિકોણ XBY એમાં ખૂણો A બરાબર ખૂણો X એટલે YXB, બરાબર. આ બંને અનુકોણો છે માટે બંને સમાન છે. એવી જ રીતે મિત્રો Y અને C, તો આપણે લખી શકીએ કે ખૂણો C બરાબર ખૂણો XYB એ પણ બંને અનુકોણો છે માટે બંને સમાન છે. માટે આપણે લખી શકીએ કે ખોખું શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XBY છે, બરાબર. સમરૂપ ત્રિકોણ XBY છે. માટે હવે બંને સમરૂપ ત્રિકોણ હોય તો આપણે પ્રમેય 6.6 એવું શીખ્યા હતા કે સમરૂપ ત્રિકોણો હોય તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુ એના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ XBY નું ક્ષેત્રફળ બરાબર AB ના છેદમાં XB આખા કૌંસનો વર્ગ, બરાબર. તો આગળ વધીએ મિત્રો. આ ક્યાંથી લેવા? તો કે પ્રમેય 6.6 મુજબ, બરાબર. આને સમીકરણ નંબર 1 કહીએ. હવે મિત્રો આપણને રકમમાં એવું આપ્યું છે કે આજે XY છે એ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે. તો મિત્રો આપણે લખી શકીએ કે ABC બરાબર ABC નું ક્ષેત્રફળ છે એ 2 ગુણ્યા XBY ના ક્ષેત્રફળ જેટલું થાય, બરાબર. આ આપણને આપેલ છે. ABC નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા XBY નું ક્ષેત્રફળ. કારણ કે બે સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે એટલે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ આના 2 ગુણાકાર કરીએ, 2 વડે ગુણાકાર કરીએ એના જેટલું જ થાય ને. તો મિત્રો અહીંયા બંનેનો છેદ લઈએ તો ABC ના છેદમાં XBY બરાબર 2/1, સમીકરણ નંબર 2. હવે મિત્રો સમીકરણ 1 અને 2 પરથી આપણે ABC ના છેદમાં XBY ની કિંમત આપણે 2/1 મૂકીએ તો આપણે લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી તો શું લખી શકાશે? AB ના છેદમાં XB આખા કૌંસનો વર્ગ બરાબર 2/1
કારણ કે આ જે ગુણોત્તર છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું? 2/1, એટલે ab/xb આખા કૌંસનો વર્ગ બરાબર 2/1. હવે મિત્રો આ બાજુથી વર્ગ દૂર કરીએ તો પેલી બાજુ વર્ગમૂળ લાગે, તો ab/xb વર્ગમૂળ 2 નું વર્ગમૂળ 2 અને 1 નું વર્ગમૂળ 1. હવે મિત્રો આપણે ab/xb નથી જોતું, પણ શું જોઈએ છે? તો કે ax/ab જોઈએ છે, બરાબર. તો મિત્રો આપણે લખીએ xb/xb/ab બરાબર 1/2. આ ગુણોત્તરને મેં ઉલટાવી દીધો. હવે બંને બાજુથી આપણે બંને ગુણોત્તરને એકમાંથી બાદ કરીએ. તો મિત્રો ab લસા લઈએ, તો ab લસા લઈએ, ab એકા ab માઇનસ xb બરાબર √2 -1/√2. હવે મિત્રો ab માઇનસ xb આકૃતિમાં જોઈએ તો ab એમાંથી xb આખામાંથી આપણે xb બાદ કરીએ તો શું વધે? ax, બરાબર. તો ax વધશે, તો આપણે લખીએ ax/ab બરાબર √2 -1/√2. હવે વર્ગમૂળ 2 છેદમાં ચાલે નહીં, તો એના માટે આપણે કરણી લેવી પડે, તો √2 વડે ગુણવા પડે, √2 વડે ભાગવા પડે. તો ઉપરના √2 છે એ બંને પદ સાથે ગુણાય, તો મિત્રો આપણે લખીએ કે √2 ગુણ્યા √2 એટલે 2 અને √2 ગુણ્યા 1 એટલે √2 છેદમાં √2 ગુણ્યા √2 એટલે આખા 2. વિરુદ્ધ કરણી તમે ધોરણ 9 ની અંદર શીખી ગયા હશો મિત્રો, માટે આપણે લખી શકીએ કે ax/ab બરાબર 2 - √2/2 બરાબર, જે આ માંગેલ ગુણોત્તર દર્શાવે છે. પછી જોઈએ મિત્રો સ્વાધ્યાય 6.4 એનો પ્રશ્ન નંબર 1. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF છે, તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેમીનો વર્ગ અને 121 સેમીનો વર્ગ છે. જો EF બરાબર 15.4 હોય તો BC શોધો. મિત્રો હવે આગળ વધીએ તો અહીંયા ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF છે, તો આપણે લખીએ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF છે. હવે મિત્રો આપણને ખબર છે કે બે સમરૂપ ત્રિકોણ હોય તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય, બરાબર. તો મિત્રો એબીસી ના ક્ષેત્રફળના છેદમાં DEF નું ક્ષેત્રફળ બરાબર BC ના છેદમાં EF આખા કૌંસનો વર્ગ, કારણ કે BC ને અનુરૂપ બાજુ કઈ થાય? EF, બરાબર. આપણે EF આપ્યા છે, BC શોધવાના છે, એટલા માટે મેં આ ગુણોત્તર લીધો. હવે એબીસી નું ક્ષેત્રફળ આપ્યું છે મિત્રો 64 અને DEF નું ક્ષેત્રફળ આપ્યું છે 121, બરાબર. BC ની કિંમત શોધવાની છે, છેદમાં EF ની કિંમત આપી છે 15.4 આખા કૌંસનો વર્ગ. આ બાજુથી વર્ગ દૂર કરીએ તો સામેની બાજુ વર્ગમૂળ લાગે, તો 64 નું વર્ગમૂળ આવશે મિત્રો 8 અને 121 નું વર્ગમૂળ આવશે 11, બરાબર BC ના છેદમાં 15.4. હવે BC ને કરતા રાખવો હોય તો 15.4 છે એ મિત્રો 8 સાથે ગુણાકારમાં જશે, તો 8 ગુણ્યા 15.4 છેદમાં 11, પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 10 લાગે, બરાબર. હવે આ બંનેનો ભાગાકાર કરીએ, 154/11 કરીએ એટલે મિત્રો 14 આવશે, બરાબર. હવે 14 ગુણ્યા 8 કરીએ તો 14 ગુણ્યા 8 એટલે 112. તો આપણે લખી શકીએ કે BC બરાબર 112/10 બરાબર આવશે 11.2 સેમી, બરાબર. તો આપણે લખી શકીએ કે આમ BC બરાબર 11.2 સેમી મળે, બરાબર. પછી પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 6.4 માં પ્રશ્ન 2 જોઈએ તો સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે,
તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. જો AB બરાબર 2CD હોય તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. મિત્રો આપણને શું આપ્યું છે? સમલંબ ચતુષ્કોણ આપ્યો છે ABCD. તો અહીંયા આકૃતિ સમલંબ ચતુષ્કોણની દોરી છે ABCD. એમાં AB અને CD બંને સમાંતર છે, બરાબર. તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. હવે તો આપણે અહીંયા લખ્યું કે અહીં સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે તથા તેના વિકર્ણો AC અને BD પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે મિત્રો આપણે જે ત્રિકોણના ક્ષેત્રફળ જોતા છે તેની વાત કરીએ તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં, તો બંને ત્રિકોણમાં આપણે જોઈએ તો A અને C એ બંને કેવા ખૂણા થાય? યુગ્મ કોણના ખૂણા થાય. માટે બંને કેવા થાય? સમાન થાય. કારણ કે AB અને CD સમાંતર છે, બરાબર. તો આપણે લખી શકીએ કે ખૂણો OAB બરાબર ખૂણો OCD. કારણ કે બંને યુગ્મ કોણો છે એટલે. એવી જ રીતે મિત્રો અહીંયા D ખૂણો છે, અહીંયા B ખૂણો છે, એ પણ કેવા થાય? તો કે યુગ્મ કોણો. તો આપણે લખી શકીએ કે ખૂણો ABO બરાબર ખૂણો CDO. કારણ કે બંને યુગ્મ કોણ છે એટલે. હવે મિત્રો ત્રીજા ખૂણાની વાત કરીએ તો આ ખૂણો છે અને આ ખૂણો બંને એકબીજાના અભિકોણો થાય, બરાબર. તો આપણે લખી શકીએ ખૂણો AOB બરાબર ખૂણો COD. કારણ કે બંને અભિકોણો છે એટલે. માટે કઈ શરત આવશે? ખૂણો ખૂ શરત મુજબ કયા ત્રિકોણ આવશે? ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COD, બરાબર. હવે આ બંને ત્રિકોણ જો સમરૂપ ત્રિકોણો હોય તો તેમના ક્ષેત્રફળ એનો ગુણોત્તર AOB ના છેદમાં COD તેમની અનુરૂપ બાજુ ના વર્ગના સમપ્રમાણમાં હોય, એટલે AB ના છેદમાં CD આખા કૌંસનો વર્ગ. કેમ મેં આ ગુણોત્તર લીધો AB ના છેદમાં CD? કારણ કે મિત્રો મને AB બરાબર 2CD આપ્યું છે એટલે. તો અહીંયા હું લખું કે AOB ના છેદમાં COD બરાબર AB ની જગ્યાએ લખું 2CD છેદમાં CD આખાનો વર્ગ. CD કેન્સલ થાય તો મિત્રો વધે 2 ના છેદમાં 1 આખાનો વર્ગ. એટલે મિત્રો 2 નો વર્ગ આવશે 4, 4 ના છેદમાં 1 નો વર્ગ આવશે 1. તો આપણે લખી શકીએ માટે AOB જેમ COD બરાબર 4:1, બરાબર. આ આપણો ગુણોત્તર થયો. પછી પ્રશ્ન નંબર 3, આપેલ આકૃતિમાં ABC અને DBC એક જ પાયા BC પરના બે ત્રિકોણો છે. જો AD એ BC ને O બિંદુમાં છેદે તો સાબિત કરો કે ABC ના છેદમાં DBC બરાબર AO ના છેદમાં DO. મિત્રો આ બે ત્રિકોણો આપ્યા છે, આકૃતિ પણ આપેલી છે રકમની અંદર. આવી રીતે આપી છે AB અને CD. એમાં ABC અને DBC એ એક જ પાયા BC પર આવેલા બે ત્રિકોણ છે. AD એ BC ને O બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે ABC નું ક્ષેત્રફળ છેદમાં DBC નું ક્ષેત્રફળ બરાબર AO ના છેદમાં DO. મિત્રો આના માટે ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, તો એના માટે આપણે પાયો અને વેધ લઈએ. તો મિત્રો ત્રિકોણ ABC માં વેધ લઈએ અહીંયા, અને ત્રિકોણ DBC માં વેધ લઈએ અહીંયા. તો આપણે વેધ દોરીએ. તો મેં અહીંયા વેધ દોર્યા છે. ત્રિકોણ ABC નો વેધ અહીંયા છે, પાયો BC છે. ત્યાર પછી ત્રિકોણ DBC નો વેધ આ DN છે, એનો પાયો પણ BC છે. તો મિત્રો અહીંયા લખ્યું છે કે AM લંબ BC અને DN લંબ BC દોરો. હવે મિત્રો ABC નું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો 1/2, એના માટે પાયો BC અને વેધ આવશે AM. ત્યાર પછી DBC નું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો એના માટે 1/2 પાયો આવશે BC અને વેધ આવશે DN. તો આ બંનેનો આપણે ગુણોત્તર કરીએ માટે ABC ના છેદમાં DBC બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા
AM છેદમાં 1/2 ગુણ્યા BC ગુણ્યા DN. એમાં મિત્રો 1/2 કેન્સલ થશે, BC પણ કેન્સલ થશે, માટે લખી શકાય ABC ના છેદમાં DBC, અહીંયા DBC આવશે, બરાબર AM છેદમાં DN. સમીકરણ નંબર 1 કહીએ. મિત્રો AM ના છેદમાં DN આવ્યું, બરોબર, AM ના છેદમાં DN આવ્યું. હવે મિત્રો આપણે બે ત્રિકોણો લઈએ. આકૃતિમાં તમે જોશો AMO કયો ત્રિકોણ છે? ત્રિકોણ AMO. અને બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ DNO. આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણમાં એક ખૂણો તો કાટખૂણો છે. ત્યાર પછી અહીંયા O ખૂણો અને અહીંયા પણ O ખૂણો, આ બંને અભિકોણ થશે. માટે ખુખુ શરત મુજબ આ બંને ત્રિકોણો સમરૂપ થાય. બરાબર, તો આપણે લખીએ કે ત્રિકોણ AMO અને ત્રિકોણ DNO માં ખૂણો AMO બરાબર ખૂણો DNO તો લખી શકાય. શા માટે? તો કે બંને કાટખૂણા છે એટલે. તથા ખૂણો AOM બરાબર ખૂણો DON, કારણ કે બંને અભિકોણો છે એટલે. ફરીથી એક વખત મિત્રો આકૃતિમાં આપણે નજર કરીએ તો ખૂણો AMO અને DNO એ બંને ખૂણા કાટખૂણા છે એટલા માટે સમાન છે. ત્યાર પછી ખૂણો AOM અને ખૂણો DON બંને અભિકોણો છે એટલા માટે સમાન છે. માટે આપણે લખી શકીએ ખુખુ શરત મુજબ, માટે ખુખુ શરત મુજબ ત્રિકોણ AMO સમરૂપ ત્રિકોણ DNO માટે સમરૂપ ત્રિકોણ હોય તો મિત્રો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. માટે મિત્રો આપણે લખી શકીએ માટે AM છેદમાં DN બરાબર AO છેદમાં DO. સમીકરણ નંબર 2. શા માટે મેં આવું લખ્યું? કારણ કે મિત્રો મેં આ ગુણોત્તર એટલા માટે લીધો કે ABC ના છેદમાં DBC બરાબર મારે AO ના છેદમાં DO લાવવાનું છે. AM ના છેદમાં DN અહીંયા છે, અહીંયા AM ના છેદમાં DN આપણે મૂક્યું. બરાબર. હવે સમીકરણ 1 અને 2 પરથી આપણે જોઈ શકીએ તો આપણે લખીએ કે માટે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી લખી શકાય ABC છેદમાં DBC બરાબર AO ના છેદમાં DO, જે માંગેલ પરિણામ દર્શાવે છે. બરાબર. પછી મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ તો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. તો મિત્રો પક્ષમાં શું લખીશું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે અને તેમના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. એટલે કે ABC બરાબર PQR છે. તો સાબિત શું કરવાનું છે? તે બંને ત્રિકોણો એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. ત્રિકોણ ABC ત્રિકોણ PQR એની આકૃતિ દોરી. હવે મિત્રો બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ આપેલ છે એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપેલ છે. માટે તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શું આવશે? ABC ના છેદમાં PQR બરાબર AB ના છેદમાં PQ આખા કૌંસનો વર્ગ બરાબર BC ના છેદમાં QR આખા કૌંસનો વર્ગ બરાબર AC ના છેદમાં PR આખા કૌંસનો વર્ગ. સમીકરણ નંબર 1 કહીએ. તથા બીજી કન્ડિશન કઈ આપી છે? ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ PQR આપેલ છે. માટે ABC ના છેદમાં PQR બરાબર શું થશે? 1. બરાબર. PQR છેદમાં આવશે તો મિત્રો અહીંયા શું વધે? 1. માટે ABC ના છેદમાં PQR બરાબર આવશે 1. સમીકરણ નંબર 2. હવે મિત્રો
સમીકરણ 2 ની કિંમત છે એ આપણે સમીકરણ 1 માં મૂકીએ તો આપણે લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું લખી શકાય તો કે એબી ના છેદમાં પીક્યુ આખા કૌંસનો વર્ગ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર આખા કૌંસનો વર્ગ બરાબર એસી ના છેદમાં પીઆર આખા કૌંસનો વર્ગ બરાબર 1 બરાબર. હવે મિત્રો બંને બાજુથી વર્ગમૂળ બધાના વર્ગમૂળ દૂર કરીએ તો એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર બરાબર એસી ના છેદમાં પીઆર બધાના વર્ગ દૂર કરીએ તો 1 નું વર્ગમૂળ આવશે 1. હવે પીક્યુ છે એની સાથે એબી ના છેદમાં પીક્યુ બરાબર 1 લખી શકાય, બીસી ના છેદમાં ક્યુઆર બરાબર 1 લખી શકાય, એસી ના છેદમાં પીઆર બરાબર 1 લખી શકાય. માટે એબી બરાબર પીક્યુ, બીસી બરાબર ક્યુઆર અને એસી બરાબર આવશે પીઆર. હવે મિત્રો બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના હોય બરાબર, તો એમની અનુરૂપ બાજુઓ કેવી થવી જોઈએ? સમાન. તો આપણે બાજુઓ કેવી થઈ? સમાન. માટે આપણે લખી શકીએ એકરૂપતાની બા શરત મુજબ, એટલે કે બાજુ શરત મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR. મિત્રો બંને એકરૂપ ત્રિકોણ હોય તો એની શરતો શું હોય? તેમની અનુરૂપ બાજુઓ સમાન હોય અને તેમના અનુરૂપ ખૂણા પણ સમાન હોય. આ બંને ત્રિકોણો સમરૂપ આપ્યા છે આપણને રકમમાં, એટલે તેમના ખૂણા તો સમાન હશે જ બરાબર. હવે બંને ત્રિકોણની બાજુઓ પણ આપણને સમાન મળે, માટે બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા બરાબર. પછી સ્વાધ્યાય 6.4 નો પ્રશ્ન નંબર 5 જોઈએ કે ડીઈ અને એફ એ અનુક્રમે ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી, બીસી અને એસી ના મધ્ય બિંદુઓ છે. તો ત્રિકોણ ડીઈએફ અને ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. મિત્રો આકૃતિમાં તમે જોશો તો ત્રિકોણ એબીસી એના મધ્ય બિંદુઓ ડીઈએફ આપ્યા છે બરાબર. હવે એબીસી ના ડીઈએફ ત્રિકોણ અને એબીસી ના ત્રિકોણ એ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. મિત્રો મધ્ય બિંદુઓને જોડતો જે ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણ એબીસી કરતા ચોથા ભાગનો હોય, કારણ કે મિત્રો 4 ભાગ કરે. મધ્ય બિંદુ એટલે સમાન ભાગ કરે બરાબર. તમે ધોરણ 9 માં શીખ્યા હશો કે જે ત્રિકોણના મધ્ય બિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણ એટલે કે ત્રિકોણ એબીસી કરતા ચોથા ભાગનું હોય. આપણને ખ્યાલ છે, પણ તેમ છતાં આપણે એ ગુણોત્તર શોધવાનો છે. તો એના માટે આપણે ત્રિકોણ એબીસીમાં ડીઈએફ અનુક્રમે એબી, બીસી અને એસી ના મધ્ય બિંદુઓ છે. હવે મિત્રો આપણે સ્વાધ્યાય 6.2 માં સાબિત કર્યું કે બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર હોય, આવું આપણે સાબિત કર્યું. તો મિત્રો આપણે લખી શકીએ કે માટે ઈએફ સમાંતર કોણ આવશે? એબી તથા ડીઈ સમાંતર આવશે એસી. આકૃતિમાં જોઈએ ઈએફ કોને સમાંતર થશે? એબી. ડીઈ કોને સમાંતર થશે? તો કે એસી બરાબર. હવે માટે જો ઈએફ એ એબી ને સમાંતર હોય તો ઈએફ એ એડી ને પણ સમાંતર થાય ને, એડી. તો માટે આપણે લખી શકીએ કે ઈએફ સમાંતર એડી તથા ડીઈ સમાંતર એએફ. હવે મિત્રો ચતુષ્કોણ એડીઈએફ એની જો આપણે વાત કરીએ ફરી એક વખત, ચતુષ્કોણ એડીઈએફ એમાં સામસામેની બાજુ જો સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. માટે આપણે લખી શકીએ કે ચતુષ્કોણ એડીઈએફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. માટે આપણે લખી શકીએ ખૂણો એ બરાબર ખૂણો ડીઈએફ.
ખૂણો એ બરાબર આવશે ખૂણો DEF. એવી જ રીતે બી બરાબર કોણ આવશે એફ અને સી બરાબર કોણ આવશે ડી. તો આપણે લખી શકીએ તેવી જ રીતે ખૂણો બી બરાબર ખૂણો આવશે DFE અને ખૂણો સી બરાબર આવશે ખૂણો EDF. બંને ત્રિકોણમાં 3 ખૂણાઓ સમાન હોય તો લખી શકાય કે માટે ખુખુ શરત મુજબ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ EFD, કારણ કે એ ને અનુરૂપ E, બી ને અનુરૂપ F અને સી ને અનુરૂપ D. બરાબર. આ રીતે આ સંગતતા જો સમરૂપતા હોય તો મિત્રો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ આપણે લખી શકીએ કે DEF છેદમાં ABC બરાબર શું આવશે EF એના છેદમાં શું આવશે AB આખા કૌંસનો વર્ગ. તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. આવું મિત્રો આપણે આગળ પ્રમેયની અંદર સાબિત કર્યું. તો હવે આને સમીકરણ નંબર 1 કહીએ. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે ત્રિકોણ એબીસીમાં E અને F, ત્રિકોણ એબીસીમાં E અને F એ અનુક્રમે બીસી અને એસી ના મધ્ય બિંદુઓ છે. માટે EF બરાબર શું લખી શકાય તો કે 1/2 AB. અહીંયા આકૃતિમાં આપણે જોઈએ તો EF છે એ કોનું અડધું થાય તો કે AB નું અડધું થાય. બરાબર. AB ના કરતા મધ્ય બિંદુને જોડતો રેખાખંડ અડધો હોય. તો મિત્રો આપણે લખી શકીએ કે EF બરાબર 1/2 AB. હવે સમીકરણ આને કહીએ 2. સમીકરણ 1 અને 2 પરથી આપણે લખીએ તો સમીકરણ 1 અને 2 પરથી તો શું આવશે DEF છેદમાં ABC બરાબર EF ની જગ્યાએ શું લખી શકાય 1/2 AB છેદમાં AB આખા કૌંસનો વર્ગ. અહીંયા EF ની જગ્યાએ શું લખ્યું 1/2 AB. બરાબર. AB કેન્સલ થશે તો મિત્રો અહીંયા અંશનો છેદ છે એ ક્યાં જશે છેદમાં. માટે 1/2 આખા કૌંસનો વર્ગ. માટે DEF છેદમાં ABC બરાબર 1/4 વર્ગ કરીએ તો આવશે 1/4. માટે DEF જેમ ABC બરાબર 1/4 જે માંગેલ પરિણામ દર્શાવે છે. એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6. સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો મિત્રો પ્રથમ આપણે પક્ષ લખીશું કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR છે તથા AD અને PM એ અનુક્રમે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR ની મધ્યગાઓ છે. તો મિત્રો સાધ્યની અંદર સાબિત કરવાનું છે એબીસી નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ બરાબર AD ના છેદમાં PM આખા કૌંસનો વર્ગ. એટલે કે બે સમરૂપ ત્રિકોણ આપેલા હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમને અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો ત્રિકોણ એબીસીમાં AD મધ્યગા છે, PQR માં PM મધ્યગા છે. મધ્યગા મિત્રો બાજુના બે સરખા ભાગ કરે તો સાબિતીમાં આપણે લખીએ કે ત્રિકોણ એબીસીમાં AD મધ્યગા છે. માટે BD બરાબર 1/2 BC, એટલે કે BC નું અડધું કોણ થાય તો કે BD. એવી જ રીતે ત્રિકોણ PQR માં PM મધ્યગા છે. માટે QM કેટલું થાય તો કે QR નું અડધું. બરાબર. હવે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR છે. આ બંને ત્રિકોણો મિત્રો સમરૂપ આપ્યા છે. માટે ખૂણો B બરાબર ખૂણો Q અને AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. હવે આ કિંમત જે છે એ આપણે મૂકીએ આમાં 1/2 1/2 મૂકીએ ઉપર નીચે. તો મિત્રો ખૂણો B છે એ
ત્રિકોણ એબીસી માં જોઈએ તો એ બી ડી પણ લખી શકાય અને પીક્યુઆર માં પી ક્યુ એમ પણ લખી શકાય, બરાબર. માટે બી ની જગ્યાએ લખીએ એ બી એમ અને ક્યુ ની જગ્યાએ લખીએ પી ક્યુ એમ અને એબી ના છેદમાં પી ક્યુ બરાબર અહીંયા 1/2 ઉમેરીએ, બંને બાજુ ઉપર નીચે 1/2 મૂકીએ તો 1/2 બીસી એટલે કોણ આવશે મિત્રો? તો કે બીડી અને 1/2 ક્યુઆર એટલે આવશે ક્યુએમ, તો બીડી ના છેદમાં ક્યુએમ. માટે બાખુબા શરત મુજબ બાજુ ખૂણો બાજુ એટલે કે એબી ના છેદમાં પીક્યુ બરાબર બીડી ના છેદમાં ક્યુએમ અને ખૂણો બી અને ખૂણો ક્યુ એકરૂપ થયા. તો મિત્રો બાખુબા શરત મુજબ ત્રિકોણ એ બી ડી સમરૂપ ત્રિકોણ પી ક્યુ એમ લખી શકાય. તો ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ પી ક્યુ એમ. આ બંને ત્રિકોણો સમરૂપ થયા માટે એબી ના છેદમાં પી ક્યુ બરાબર એડી ના છેદમાં પીએમ લખી શકાય. સમીકરણ નંબર 1 કહીએ. હવે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય તો એબીસી ના છેદમાં પીક્યુઆર બરાબર એબી ના છેદમાં પીક્યુ આખાનો વર્ગ. હવે એબી ના છેદમાં પીક્યુ છે એની જગ્યાએ મિત્રો એડી ના છેદમાં પીએમ લખીએ તો એબીસી ના છેદમાં પીક્યુઆર બરાબર એડી ના છેદમાં પીએમ આખા કૌંસનો વર્ગ. ક્યાંથી? તો કે સમીકરણ 1 પરથી. માટે કહી શકાય કે જે માંગેલ પરિણામ દર્શાવે છે. આમ બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ મધ્યગાઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. પ્રશ્ન નંબર 7, સાબિત કરો કે ચોરસની કોઈ એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તે ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય છે. મિત્રો આકૃતિમાં ચતુષ્કોણ એ બી સી ડી એ ચોરસ છે. કોઈ એક બાજુ પર હું સમબાજુ ત્રિકોણ દોરું. સમબાજુ ત્રિકોણ એટલે ચોરસને બધી બાજુ સમાન હોય એવી રીતે ચોરસની બાજુ જેટલો ત્રિકોણ અહીંયા મેં દોર્યો છે. તો મિત્રો ત્રિકોણ પી એ બી એ બાજુ પરનો ત્રિકોણ છે અને ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણ એટલે વિકર્ણ આપણે એસી લઈએ તો એસી પર એસીનું જેટલું માપ હોય એટલા માપનું હું અહીંયા ત્રિકોણ દોરું તો વિકર્ણ પર દોરેલા ત્રિકોણ કરતા આ ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું હોય છે એવું આપણે કહેવાનું છે. તો મિત્રો ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે. ત્રિકોણ પીએબી એ ચોરસની બાજુ એબી પર દોરેલો સમબાજુ ત્રિકોણ છે તથા પીએબી એ એબી પર દોરેલો સમબાજુ ત્રિકોણ છે તથા ક્યુએસી એ ચોરસના વિકર્ણ એસી પર દોરેલો સમબાજુ ત્રિકોણ છે. હવે મિત્રો ત્રિકોણ એબીસી માં બી ખૂણો કાટખૂણો છે તથા એબી બરાબર બીસી એટલે કે ચોરસ છે એટલે ચોરસની બધી બાજુ સમાન હોય. આ ત્રિકોણ એબીસી ની વાત કરીએ તો ચોરસનો ખૂણો પણ કાટખૂણો હોય, તેની બાજુ પણ સમાન હોય બરાબર. તો એબી બરાબર બીસી અને ખૂણો બી બરાબર 90 અંશ. તો પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, તો પાયથાગોરસના નિયમ મુજબ. હવે મિત્રો બીસી ની જગ્યાએ હું એબી પણ મૂકી શકું કારણ કે બંને સમાન છે બરાબર. તો મિત્રો લખી શકાય માટે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા એબી નો વર્ગ. હવે અહીંયા એસી નો વર્ગ બરાબર 2 વખત એબી નો વર્ગ થયો માટે એસી નો વર્ગ અહીંયા છેદમાં લઈએ તો 2 અહીંયા આવશે. તો મિત્રો એબી સ્ક્વેર છેદમાં એસી સ્ક્વેર બરાબર 1/2. મિત્રો એસી નો વર્ગ એબીના વર્ગના છેદમાં જશે, અહીંયા 1 વધે અને 2 1ના છેદમાં આવશે બરાબર. માટે આવી રીતે લખી શકાય કે એબીના છેદમાં એસી આખા કૌંસનો વર્ગ બરાબર 1/2. સમીકરણ નંબર 1 કહીએ. હવે ત્રિકોણ પી એ બી ની વાત કરીએ તો મિત્રો એ સમબાજુ ત્રિકોણ છે માટે 3 ખૂણાઓ કેવા થશે? સમાન એટલે કેટલાના? સમબાજુ ત્રિકોણના બધા ખૂણા કેટલાના હોય? તો કે 60ના. તો મિત્રો આપણે લખીએ કે ત્રિકોણ પી એ બી એ સમબાજુ ત્રિકોણ
છે, સમબાજુ ત્રિકોણ છે, માટે ખૂણો પી બરાબર ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર 60 અંશ તથા ખૂણો ત્રિકોણ QAC એ પણ કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ, માટે એના પણ ત્રણે ત્રણ ખૂણા કેટલાના થશે? તો કે 60 ના. તો ત્રિકોણ QAC એ સમબાજુ ત્રિકોણ છે, માટે ખૂણો Q બરાબર ખૂણો A બરાબર ખૂણો C બરાબર 60 અંશ. હવે મિત્રો આ બંને ત્રિકોણની વાત કરીએ કે ત્રિકોણ PAB અને ત્રિકોણ QAC માં શું આવશે? ખૂણો P બરાબર ખૂણો Q, ખૂણો A બરાબર ખૂણો A અને ખૂણો B બરાબર ખૂણો C. માટે કઈ શરત આવશે? ખુ શરત મુજબ, ખૂણો ખુ શરત મુજબ ત્રિકોણ PAB સમરૂપ ત્રિકોણ QAC. કયા પ્રમાણે? તો જોઈએ મિત્રો, ખૂણો Q બરાબર ખૂણો P લઈએ, ખૂણો A બરાબર ખૂણો A, ખૂણો B બરાબર ખૂણો C. માટે ત્રિકોણ PAB સમરૂપ ત્રિકોણ QAC એ સમરૂપ થશે. સમરૂપ ત્રિકોણ હોય તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે PAB છેદમાં QAC બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુ એટલે કઈ આવશે? AB ના છેદમાં AC આખાનો વર્ગ તેની બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. હવે મિત્રો AB ના છેદમાં AC એ ગુણોત્તર કેટલો મળ્યો આપણને? 1/2 આખાનો વર્ગ બરાબર 1/2 છે. તો માટે આપણે લખી શકીએ PAB બરાબર QAC બરાબર 1/2. ક્યાંથી? તો કે સમીકરણ 1 પરથી. હવે મિત્રો PAB બરાબર 1/2 આ QAC સામે જશે તો ગુણાકારમાં જશે, માટે QAC. માટે આમ કહી શકાય કે આમ ચોરસના વિકર્ણ પર, આમ ચોરસની કોઈ એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તે ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય છે, બરાબર. અથવા તો અહીંયા એવું પણ લખી શકાય જે માંગેલ પરિણામ દર્શાવે છે. પછી સ્વાધ્યાય 6.4 નો છેલ્લો પ્રશ્ન. એમાં મિત્રો આપણે વિકલ્પો જોવાના છે કે સાચા જવાબ જણાવો અને ચકાસણી કરો. તો એમાં નંબર 8, જેમાં D એ BC નું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે, તો ત્રિકોણો ABC અને BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો મિત્રો આના રકમ પ્રમાણે મેં આકૃતિ બનાવી કે ત્રિકોણ ABC માં BC નું મધ્યબિંદુ D છે, એટલે કે એ BC ને બે સમાન ભાગમાં વહેંચે. હવે મિત્રો આ ત્રિકોણ દોરવો હોય તો મારે બિંદુ E ક્યાં લેવું પડે? તો કે AB પર, બરાબર. તો ત્રિકોણ EBD અને ત્રિકોણ ABC એ કેવા થશે? સમરૂપ થશે, બરાબર. બે સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ હોય એટલે સંગતતા કેવી થાય? કોઈ પણ સંગતતા સમબાજુ ત્રિકોણ હોય એની 6 સંગતતા સમરૂપતા થાય. માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EBD માટે તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવશે? ABC ના છેદમાં EBD બરાબર BC ના છેદમાં BD આખા કૌંસનો વર્ગ. આને સમીકરણ નંબર 1 કહીએ, બરાબર. BC ના છેદમાં BD. હવે આપણને ખ્યાલ છે કે D છે એ BC નું મધ્ય બિંદુ છે. માટે BC બરાબર કેટલા થશે? તો કે 2BD આવું થશે. BC છે એ BD કરતા બમણું હશે. માટે મિત્રો સમીકરણ 1 માં કિંમત મૂકીએ તો આપણે લખી શકીએ, આને સમીકરણ નંબર 2 કહીએ. તો સમીકરણ 1 અને 2 પરથી લખી શકાય ABC ના છેદમાં
ઈબીડી બરાબર બીસી ની જગ્યાએ શું લખવું તો કે 2 વખત બીડી છેદમાં બીડી આખા કૌંસમાં વર્ગ બીડી બીડી કેન્સલ થશે માટે એબીસી ના છેદમાં ઈબીડી બરાબર 2 ના છેદમાં 1 એનો વર્ગ એટલે મિત્રો કેટલો આવશે 4 ના છેદમાં 1 માટે લખી શકાય એબીસી જેમ ઈબીડી બરાબર 4:1 આ જે આપણો ઓપ્શન હોય તે જવાબ સાચો ગણાશે 4:1 સી બરાબર। એના પછી 9મો ઓપ્શન એવો છે કે બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4:9 છે તો આ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય। મિત્રો આપણને ખબર છે કે બે સમરૂપ ત્રિકોણો હોય ને તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય એટલે મિત્રો આમનામ તમને ખ્યાલ આવી જશે કે 4:9 છે તો 4 નો વર્ગ કેટલો 16 નો વર્ગ 81 એટલે 16:81 તો જવાબની ચકાસણી કરવા માટે આપણે લખીએ પ્રમેય 6.6 મુજબ બે સમરૂપ ત્રિકોણનો ક્ષેત્રફળોનો ગુણોત્તર બરાબર તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તરનો વર્ગ માટે મિત્રો બાજુઓનો ગુણોત્તર કેટલો છે 4:9 એનો વર્ગ તો મિત્રો 4 ના છેદમાં 9 એનો વર્ગ એટલે કેટલો આવશે તો કે 16 ના છેદમાં 81 બરાબર તો મિત્રો આવશે 16:81।